દામિની આવ. દામિની આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બેસ મારો દીકરો. કેમ છો? જો દેખાવ ને એવી. તું કેવી છે? મને શું વાંધો હોય, આ હું ને બાજુ નવરા પડીએ એટલે વાતો કર્યા કરીએ બસ. અરે બા, લાગે છે કે બાની તબિયત પહેલા કરતા ઘણી સારી થઈ ગઈ છે. સાચે ઘણી સારી થઈ ગઈ છે. માનીશ હું ના પાડું ને તોય રોજ રાતે કાજુ બદામ અને અંજીરનું દૂધ પીવડાવે. આ એની બધી લાલી આવી ગઈ છે. સારું ને, એ બાને તમારી તબિયતનું પણ ધ્યાન રહે છે અને તમારો ચહેરો કેટલો ખીલી ગયો છે. હા, અને હું સેવા કરું ને તો કોઈ નવાઈ નથી કરતી. યાદ છે ને નાનપણમાં બા આપણું કેટલું ધ્યાન રાખતા હતા. આપણે ગમે તેટલા ઝઘડ્યા હોય, રોતા હોય, હેરાન થતા હોય તો બા તરત જ મનાવી લેતા હતા. હવે અમારો વારો આવ્યો છે. જવાબદારી હતી ને તમારી બંનેની મારા પર, હા. એટલે કરવું જ પડે. તમે તો તમારી જવાબદારી નિભાવી, હવે અમારો વારો છે. દીદી, હું બાને લેવા આવી છું. બાને લેવા? પણ શું કામ? શું કામ? એટલા દિવસ તો તે બાને સાચવ્યા ને, બાનું ધ્યાન રાખ્યું, બાની સેવા કરી, તો હવે મારો વારો છે. હું બાને મારા ઘરે લઈ જઈશ. દામિની, શું જરૂર છે? જો આ બાની ઉંમર થઈ ગઈ છે, આ ઘડીએ ઘડીએ વાતાવરણ, જમવાનું, પાણી બધું બદલશે ને તો બા પાછા બીમાર પડશે. મેં માંડ કરીને સાજા કર્યા છે એમને. કઈ નહીં થાય. એવું શું કામ વિચારે છે તું કે બા પાછા બીમાર પડશે? અરે અહીંનું વાતાવરણ જેમ સેટ થઈ ગયું ને એમ બાને મારા ઘરે પણ ફાવશે રહેતા. અને તને તો ખબર છે ને કે ત્યાં કોઈ વાતની કમી નથી. કાંઈ વાંધો નહીં આવે બાને. મીરા, દામિની સાચું જ કે છે. થોડાક દિવસ હું ત્યાં જઈ આવું ને તો મારો પગ પણ મોકળો થઈ જાય અને થોડીક હવા ફેર પણ થઈ જાય અને એને ગમે, મને ગમે. તમારે ત્યાં નથી જવાનું, તમે અહીંયા બરાબર છો. અને આમ પણ રહ્યા સાચવવાની વાત તો હું તમને બરાબર નથી સાચવતી બા. જો હું તમારું ધ્યાન નથી રાખતી. બેટા પણ મેં જ હમણાં કહ્યું ને કે નાના હતા ત્યારે બાએ આપણને બંનેને સાચવ્યા છે, આપણે બંનેનું ધ્યાન રાખ્યું છે. તો બાએ આપણા બંનેનું ધ્યાન બરાબર રાખ્યું હોય, ઇક્વલ રાખ્યું હોય તો મારા પણ હકમાં આવે છે. મારી પણ જવાબદારી છે કે બા બીમાર હોય તો એમને હું મારી સાથે લઈ જાઉં ને સેવા કરું. દામિની, તું શાંતિથી રહી છે ને ત્યાં, તારા સાસુની સેવા કર, તારા હસબન્ડનું ધ્યાન રાખ. અને આમ પણ આ બા ત્યાં આવશે ને તો તારા પર કામનું લોડિંગ વધી જશે. હા તો ચાલ છે મને. તું તો કેવી રીતે વાત કરી રહી છે સાવ? મને કાંઈ વાંધો નથી. બા ભલે મારી સાથે આવતા, અને બા પર છે ને આપણા બંનેનો ઇક્વલ હક છે. નહીં તારો વધારે કે નહીં મારો. મેં ના પાડીને, અને હું મોટી બહેન છું તારી. એક વખત ના પાડું છું તો સમજાતું નથી. તું ભલે ના પાડતી, પણ બા જેમ કે છે ને એમ થતું. અરે આ તો દાદાગીરી કરી રહી છે. દાદાગીરીની ક્યાં વાત છે દામિની? પ્રેમથી સમજાવું છું કે બા ભલે અહીંયા રહેતા હોય અને તમે પણ શું, તમારે ત્યાં નથી જવાનું. કેટલી વાર કહેવાનું? મીરા, મારા માટે તો બેવ દીકરીઓ સરખી છે. તારી સાથે જ રહું છું ને. આ તે જ તો મને સારી કરી, નહીં તો મારામાં ઉઠવાની એ તેવડ નહોતી. પણ આ તારી દવા, તારી સેવા અને આ દૂધ એ બધાએ મળીને મને ઊભી કરી છે. તો હવે થોડાક દિવસ મને ત્યાં જવા દે ને, એનોય લાભ લઈ લઉં ને. અને હા, તારા હાથનું દૂધ પીવું છું ને, એના હાથનો શીરો ખાઈશ. મને એના હાથનો શીરો બહુ જ ભાવે છે. નથી જવું ત્યાં. એકને એક વાત કેટલી વાર કરશો તમે લોકો? તમે એ જ કહીએ છે. એકની એક વાત કેટલી વાર કરીશ તું? બાને મારી સાથે આવશે તો શું કામ નથી આવવા દેતી? આમને આમ કરીશ ને તો બાની તબિયત સારી નહીં થાય, વધારે ખરાબ થઈ જશે. આ કશ કે તારા મનમાં શું ચાલી રહ્યું છે? અરે મારા મનમાં શું ચાલતું હોય? કહ્યું તો ખરા કે પાણી બદલો થાય, જમવાનું બદલશે અને વાતાવરણ પણ, તો ખોટા બીમાર પડશે. તું નહીં પડે ને બીમાર, બા બીમાર પડશે. હું બાનું ધ્યાન રાખીશ, હું જોઈ લઈશ અને ગેરંટી આપું છું બાને કંઈ નહીં થાય. થાય નહીં તો એની જવાબદાર હું રહીશ. થશે તો શું કરી રહીશ તું? અરે બા સમજાવવાની કેમ સમજતી નથી? બંને જણા ઝઘડો નહીં. તું કેમ એમ કહે છે કે ઘર બદલાય, વાતાવરણ બદલાય, ફલાણું બદલાય, રસોઈ બદલાય? બેવ બેનો છો, રસોઈ બેવની સારી જ થાય છે અને મને બંનેની ભાવે છે. જવા દે ને મને થોડાક દિવસ. ના પાડીને મેં તમને. હવે તમે એક શબ્દ નહીં બોલો. મને ગુસ્સો કરવા પર મજબૂર ન કરો. અને શું કામ તો આટલી બધી ગુસ્સે થાય? ઉલટાનું આવું બોલીશ ને તો હું નહીં માંદી પડતી હો ને તોય પડીશ. દામિની, તારા મનમાં એવું તો નથી ચાલતું ને કે બાને હું સાચું છું તો બાની મિલકત હું લઈ લેવાની છું? ફાલતુ જેવી વાત ના કર. આ સંબંધોમાં છે ને પૈસા તું વચ્ચે લાવતી હશ, હું નહીં. મેં છે ને ક્યારેય સ્વાર્થથી બાની સેવા કરવાનું નથી વિચાર્યું, પણ તારા મનમાં એવું હોય ને મને એવું લાગે છે. હા તો એવું છે મારા મનમાં, એમ સમજી લે. પણ બા અત્યારે તારા ઘરે નહીં આવે. હું આદિ સાથે વાત કરીશ. જો આદિ હા પાડશે ને
તો પછી લઈ જજે તું. તારે જેની સાથે વાત કરવી એની સાથે વાત કરજો, પણ હું બાને લેવા આવીશ. બા, તમે સામાન પેક કરો, હું તમને લઈ જઈશ. દામિની, 1 મિનિટ. મીરા, શું છે આ બધું? મિલકતનો ભાવ તમારા મનમાં આવે જ કેવી રીતે? અને શા માટે શંકા કરો? નથી તારા મનમાં આવ્યું અને નથી આના મનમાં આવ્યું. અને જે દિવસે મારે કંઈક આપવું હશે ને, બેવને સરખું જ આપવાની છું. કઈ જે રાખશે એને વધારે આપીશ, ને નથી રાખતા એને નહીં આપવું એવું તો બનવાનું જ નથી. એ નહીં લઈ જાય તો પણ એનો ભાગ મળશે, અને તું મારું કરીશ તોય તને અડધો જ ભાગ મળશે. એટલે મહેરબાની કરીને ઝઘડો નહીં, હું બંનેના ઘરે જઈશ. મારે તો નથી કરવો ઝઘડો, પણ તમે એક વાત યાદ રાખજો, બાને હું મારી સાથે લઈને રહીશ. જોઈએ છે. કોણ? મીરા, આ શું કર્યું તે? બિચારીને નારાજ કરી દીધી. ભલે ને થોડાક દિવસ હું ત્યાં જાઉં, તને શું વાંધો છે? તમારે ક્યાંક જવું આવવું હોય, ફરવા જવું હોય, પ્રસંગમાં જવું હોય તો થોડી મોકળાશ રહે ને. થોડાક દિવસ એને પણ લાભ લેવા દે ને. ના, નહીં પાડ બેટા. એલી, તું તો તાર બાના ઘરે ગઈ હતી ને? કેમ આમ ગઈ એવી પાછી એવી? મમ્મી, બાના ઘરે નહીં તો મારી બેનના ઘરે. મારી બેનના ઘરે બાને લેવા ગઈ હતી. હા, એવું ચાલ ને ભાઈ, ભૂલાઈ જાય. ઉંમર હોય એટલે થોડું ઘણું આમથી આમ થાય. તો તાર બેનના ઘરેથી કેમ આમ પાછી વી એવી? અને તાર બા નો આવ્યા કે દેખાતા નથી, કે ડેલીએ મૂકીને આવી? નથી આવ્યા મારા બા. કેમ, શું થયું? છોડો ને, મારે નથી કોઈ વાત કરવી. અરે પણ મારે વાત કરવી છે ને. કેમ તારા બા આપણા ઘરે નો આવ્યા? અમારી બેન ના પાડી દીધી મને. મને કહ્યું કે તારા ઘરે છે ને બા નહીં આવે, હું નહીં મોકલું. હું કર્યું એને તારી હારે? હા, પણ કેમ નહીં મોકલું એમ કીધું એને? કઈ કારણ આપ્યું? કારણ શું હોય? મને એમ કહેતી હતી કે મેં તો બહુ શાંતિથી વાત કરી. મને કહેતી હતી કે તારા ઘરે બા આવશે તો તારે કામ વધી જશે, બધાને સાચવવા પડશે, એમનું વાતાવરણ ફેરબદલ થશે તો પછી બાની તબિયત પણ ખરાબ થઈ શકે છે. હા, જુઠ્ઠા બાના બતાવતી હતી. આ બધું શેની હાટું કરતી હશે? એવું તને કઈ આમ લાગે છે ખરું? સીધી એ વાત છે ને, પ્રોપર્ટી માટે. ને આ તો પાછી મને કહેતી હતી કે તને બાની પ્રોપર્ટી જોઈએ છે ને એટલે તું બાને સાથે લઈ જાય છે. અરે પોતે પ્રોપર્ટી માટે બાને રાખે છે. હા, જો હવે આ વાત તે ખોઈલી છે ને, તો હવે હું તને કહું, આ તમારા 3-4 હગા છે ને, પેલા કંચન માસી, સમીફઈ, ઈ જ્યારે મને મળ્યા હતા ને ત્યારે એમ કહેતા હતા કે એની મોટી દીકરીની નજર તો મિલકત ઉપર જ છે, એના ડોળા તારા બાની મિલકત ઉપર છે. પણ મેં તને એટલે ન કીધું કે આ તારો અને તારી બેનનો સંબંધ ન બગડે અને ખોટું તમારા બે બહેનો વચ્ચે ફૂટ પડે એવું મારે હું કામ કરાવવું જોઈએ? સંબંધ તો સારો હતો, પણ અત્યાર સુધી, આજથી નહીં. આજથી મને ખબર પડી ગઈ છે કે કેટલા પાણીમાં છે. અત્યાર સુધી તો અમે સરખી રીતે રહેતા હતા, મારી વચ્ચે બહુ સંપ હતો. પણ હવે ખબર પડી ગઈ છે કે ખાલી પૈસાની જ છે, પૈસા માટે બધું કરે છે. અરે ના ના, એવું થોડું હોય. બેન હારે આમ પૈસા હાટો થઈને થોડો સંબંધ બગાડે. પણ જો તારી જગ્યાએ હું હોય ને તો એ બેન હારે સંબંધ કટ જ કરી નાખું. અને આમેય તે પ્રોપર્ટી એને જોતી છે તો પછી બાને હાચવે જ ને, હું કામ નો હાચવે? મારી વાત ખોટી હોય તો પાછી આપી દેજે, આપણને એવું કઈ નહીં. અરે પ્રોપર્ટી કઈ તેલ લેવા નથી જોતી મારે પ્રોપર્ટી. મારે તો ખાલી મારા બા જોઈએ છે. અરે પ્રોપર્ટી ભલે ને બધી લઈ લેતી, પણ ના, ખબર નહીં કેમ એના માથા ઉપર શું ભૂત ચડ્યું છે. એના માથા ઉપર ઈ ભૂત ચડ્યું છે કે જ્યાં લગી તારા બાને નહીં હાચવે ત્યાં સુધી એને પ્રોપર્ટી નહીં મળે. તારા બા તારા ઘરે આવી જશે તો પ્રોપર્ટી માંથી અડધો ભાગ તને દેવો પડશે. એને બારે કોઈ મતલબ નથી, એને પ્રોપર્ટી હારે મતલબ છે, સમજી? અને જો તારા બા આ તારી બેન થી થોડા દૂર થયા અને કદાચ કોકે ચડાવ્યા તો પ્રોપર્ટી તો તારી બેન ના હાથમાંથી જાય ને. આ બધા વિચાર છે તારી બેન ના અને આ તારા જીજાજીના. સાચું જ કહું છું તને હું. સાચી વાત છે. અત્યાર સુધી હું મારી બેનને સમજી ન શકી. મને એમ કે કેટલી સારી છે, પણ હવે ખબર પડી. કઈ વાંધો નહીં, હું એ જોઉં છું કે હવે શું કરે છે. બાને તો હું આપણા ઘરે લાવીને જ રહીશ. હવે આમ બા હાટું થઈને ઝઘડો ન કરાય ને. આ ગામમાં ખબર પડે કે બે દીકરીઓ એક બા હાટું ઝઘડો કરે છે
હું માનું છું કે તારી મોટી બેનને તારી પ્રત્યે લાગણી નથી, પણ તને તારા બા પ્રત્યે અતૂટ લાગણી છે. તું લાવવા માંગતી જ હોય, પણ સાચું કહું ને તો આ બા હાટું થઈને આવી અહીંયા લાવવાની વાત ન કરે. જો તાર બેનને ન ગમતી હોય તો એને ગમે કે ના ગમે, પણ હું તો કરીશ. હું તો હવે જેટલો ઝઘડો થાય ને એટલો કરીશ, પણ બાને તો એ લાવીને જ રહીશ. હા, પણ મારી વાત તો સાંભળ. આમ જો તારા બાની ઉંમર થઈ ગઈ છે, એને આ ઉંમરે આવી રીતે ખરેખર ખાલી થોડુંક મીઠું મીઠું બોલો ને એટલે આ મીઠું બોલનાર લોકો ઉપર આવા ભોળા માણસો તરત ભરોસો કરી લે. અને આ દુનિયામાં મારી જેવા માણસો ઠેર ઠેર છે. થોડું સંભાળીને રહેવાનું. બાકી જો આ પ્રોપર્ટીમાં ભાઈએ ઉડાડી દીધો. ભાઈ અરે હા શ્યામજીભાઈ, કેમ કે હમણાં દેખાતા નથી તમે? હા, તમારો તો ધંધોય મોટો અને આ મંદિરના કામે છૂટતા નહીં કા? પણ કાંઈ નહીં, થોડો ટાઈમ કાઢીને આવો ક્યારેક બેસવા. હમણાં તો ઘણા દિવસથી મળ્યા નથી તમે. હા સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. આવો પછી બેસવા. બેટા કંઈક કામ હતું? હા બાપુજી, તમારું થોડું કામ હતું. હા બોલો ને, શું કામ હતું? હા જુઓ ને, થોડી વાર પહેલા મીરા વહુની નાની બેન દામિની આવી હતી. હા હા હા. એ એના બાને એના ઘરે લઈ જવા માટે આવી હતી. તો મીરા વહુએ એટલી રકઝક કરી, એટલી માથાકૂટ કરી અને એમના બાને ન લઈ જવા દીધા. કહે છે કે બાને હું સાચવી લઈશ, એમનું ધ્યાન હું રાખી લઈશ, તારા ઘરે લઈ જવાની કઈ જરૂર નથી. અરે એટલી માથાકૂટ કરીને બાપુજી કે ન પૂછો વાત. હું કંટાળી ગઈ. મેં કહ્યું કે હવે આ બંને બહેનો વચ્ચે તો મારે શું બોલવું, અને બોલીએ તો આપણે ભૂંડા લાગીએ. સાચી વાત છે. હવે એક કામ કરાય, દામિની આવી છે અને બા તો અઠવાડિયે 10 દિવસ ત્યાં રહે જ છે ને, તો જવા દેવાય નહીં હારે. પછી બીજું તો શું કરીએ? હવે આમાં ખોટું બાંધવું એના કરતા ત્યાં થોડાક દિવસ રોકાય, થોડા દિવસ આપણે ત્યાં રોકાય, ફરી પાછા આવશે જ ને. એ જ મેં પણ કહ્યું બાપુજી, પણ એ સમજવા જ રાજી નથી. એની ને એની જીત પકડીને બેઠા. ન માન્યા તે ન જ માન્યા. એટલે મેં સમજાવવાની કોશિશ કરી, પણ હવે આપણાથી ન સમજે તો શું કહેવાય. અને વાત રહી એના બાની, આ પિયરની વાતમાં સાસરિયા જો વચ્ચે બોલે ને તો બાપુજી ખરાબ લાગે. એટલે મેં બહુ વધારે ધ્યાન ન આપ્યું. મને થયું કે આમાં વધારે બોલવા જેવું પણ નથી. એટલે જુઓ બાપુજી, પણ આ માથાકૂટ મને જરા સારી ન લાગી, એટલે તમારી સાથે વાત કરવા આવી ગઈ. હા, પણ હવે આ બે બહેનો સમજી જાય ને તો પછી આપણે બોલવાનું ક્યાં વચ્ચે રહી છે? કાંઈ હવે કોઈને કહેવાતું નથી અત્યારે. વાત સાચી છે. હવે આ બંને બહેનો સમજે તો સારું, નહીતર પેલા બિચારા ઘરડાબાની શું હાલત થાય? એ તો ના આમ ના રે ના આમ ના. એટલે જ કહું છું બાપુજી કે ક્યારેક મીરા બહુ સાથે બેસો ને, એમને સમજાવજો કે આવી રીતે વર્તન ન કરે. નહીતર શું છે કે નાનો ઝઘડો ક્યારે મોટો બની જાય ને, અને સંબંધોમાં તિરાડ પડી જાય ને બાપુજી, ખબર નહીં પડે. હા, સગી બહેનું છે બે, અને ખોટું હું માથાકૂટ કરવી? 2-5 દિવસ એને ત્યાં રહેવું હોય તો ભલે ને રહેતા, મારી ન્યા રોકાય. બે બહેનોનું ઘર છે. હા એ જ. આ રોકાઈને હું મીરાને મળું એટલે વાત કરું છું. હા બાપુજી, તમારે કોફી પીવી છે? હા સારું, ચલો, કીધું છે તો મૂકી દો, પછી હું બહાર નીકળું. સારું. હા બસ થોડીક વાર લાગશે મારે આવતા. હા હા. મીરા, ગુસ્સો નહીં કર. હું થોડાક દિવસ જવા દીધી હતી,
શું કામ તે ના પાડે? અરે બા તમે સમજતા કેમ નથી? તમને ન જવા દેવાનું મારી પાસે કારણ છે. મને ખબર છે તે જે શંકા કરીને એ, પણ મિલકતના ભાગમાં આવું કંઈ આવશે જ નહીં. તું રાખે કે એ રાખે, ભાગ સરખા જ પડશે. બા તમને શું લાગે છે કે મારી નાની બેન તમારી મિલકતમાં ભાગ પડાવે એટલે હું આવું કરી રહી છું? મને તો એવું જ લાગ્યું, કારણ કે તારી વાત જ એવી હતી. તો એનો મતલબ તો એવો થયો ને કે મારા પોતાના જ ઘરના વ્યક્તિઓ મને ઓળખતા નથી. એ લોકોની નજરમાં મારી શું કિંમત છે તો મને ખબર જ નથી. તને ઓળખે, તારા શબ્દો એવા. શબ્દોની પાછળનો સાર સમજ્યો, વાતની પાછળનું કારણ સમજ્યું કે હું શું કામ આવું બોલું છું. પીર નથી ને કે બધું સમજી જઈએ. માણસ છો ને તો એકવાર પૂછવાનું પણ રાખો. એકવાર પ્રેમથી તો પૂછો કે બેટા આવું શું કામ કરે છે, તો હું તમને જવાબ દેવા માટે તૈયાર છું. હા તો હું પૂછવા જ આવી છું. તું ત્યાંથી ગુસ્સે થઈને આવીને એટલે પૂછવા જ આવી છું. બોલ, એવું તે શું કારણ છે કે તે એને નારાજ કરીને મોકલી? વાહ, દામિનીનું ઘર ન ભાંગે ને એના સંસારમાં આગ ન લાગે ને એટલે મેં વાત છુપાવીને રાખી છે. શું વાત કરે? એ મને લઈ જાય તો એમાં એનું ઘર શું કામ ભાંગે? ઉલટાના બધા ખુશ રહે ને. તમને એવું લાગે છે, પણ અમુક વ્યક્તિઓ છે આપણા પરિવાર, આપણા કુટુંબ, આપણા સમાજમાં જેનાથી આપણી ખુશી ન જોવાતી. જેમ કે દામિનીના સાસુ. દામિનીના સાસુ? એને શું વાંધો આવે? હું 4 દિવસ ત્યાં રહું તો એમાં એને શું વાંધો આવે? હું કહું ને તમને, એક વખત રાધાબેન આપણા ઘરે આવ્યા હતા. અમે બંને બેઠા હતા ત્યારે વાતમાંથી તમારી વાત નીકળી કે દામિની અને હું બાને સાચવીશું, એમનું જીવન પાલવીશું અને અંત સુધી એમનો સાથ આપીશું. ત્યારે રાધાબેને સ્પષ્ટ શબ્દોમાં મને ના પાડી હતી કે તારી ગરડી બા મારા ઘરે ક્યારેય નહીં આવે, એનો ટાટિયો મારા ઘરમાં ક્યારેય ના પડવો જોઈએ. અને જો આવું કંઈ થયું ને તો યાદ રાખજે, હું દામિની અને મારા દીકરા અશોકના છૂટાછેડા કરાવી નાખીશ. આવું કીધું તું અને તું મને આજે કહે છે? હા, કહેવા નહોતી માંગતી. મને લાગ્યું કે સમયની સાથે એમનું મંતવ્ય બદલી જશે. સમયની સાથે સંબંધોના જે તાતણા છે ને એ મજબૂત થશે, મીઠાશ આવશે સંબંધોમાં. પણ એવું કંઈ ના થાય, એમનો સ્વભાવ ક્યારેય ના બદલે. અને એટલે જ આજે મારા દામિનીને આવા કડવા શબ્દો બોલીને ઘરની બહાર કાઢવી પડશે. અને તમને શું લાગે છે, મારી નાની બેન મારા ઘરે આવે અને હું એને ચા પાણી ન પીવડાવું, જમવાનું ન પૂછું, પ્રેમથી માથા પર હાથ ન ફેરવું? મને આવી ખબર હોત, પહેલેથી ખબર હોત, હું કહેત જ નહીં કે મારે પણ દામિનીના ઘરે જવું છે. તારે મને કેવું તો જોઈએ ને, શું કામ છુપાવી આવી મોટી વાત? મને લાગ્યું હતું કે આ વાત છુપાઈ જશે. કહ્યું એમ જ કે કદાચ રાધાબેનનું મન બદલી જશે અને આ વાત અહીંયાની અહીંયા રહી જશે. નહીં, માનવ સ્વભાવ છે. એક વખત એને કોઈના માટે નફરત થાય ને પછી એ સારું થતાં બહુ વાર લાગે છે અને કદાચ થતું જ નથી. બકરીને ક્યારેય વાઘ અને વાઘને ક્યારેય બકરી થતા જોઈ છે? નહીં ને. માનવ સ્વભાવ પણ એવો જ છે કે ક્યારેય ન બદલાય. છોડો બા, મેં તમને હકીકત કહી દીધી. હવે પછી આગળ તમારી મરજી છે. તમારી દામિનીનું ઘર ભાંગવું કે રાખવું એ તમારા હાથમાં છે. બાકી હું રાજી છું. તમે કહેશો ત્યારે હું અને આદિ આવીને તમને મૂકી જશું. મીરા, આ વાત કહીને ખરેખર હું દુઃખી થઈ ગઈ. અરે પેલા ખબર હોત તો હું દામિનીના ઘરે જવાની જીદ જ ન કરે. હા ફઈ, મેં ફોન કર્યો તો તમને, ત્યારે તમે ફોન જ ના ઉપાડ્યો. હા, મારે એ પૂછવું હતું કે આ થોડા દિવસ પહેલા મારા હા ફઈ, હું પછી ફોન કરું હો તમને. હવે એક વાત કહું, મને બધી ખબર પડી ગઈ. શું ખબર પડી ગઈ? કે આજે બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો અને એવું જ જમવાનું હોય છે. હા તો બહુ સારું ને. એક કામ કરો, તમે છે ને ખાવાની જ વાતો કરો ને, ખાઈ લો પહેલા. હા, પણ હું શું કામ કરું છું એ કારણ પૂછીશ કે નહીં? નહીં પૂછું. મારો મગજ છે ને અત્યારે ગરમ છે, મને બતાવવાની કોશિશ ના કરતા. પણ મારી વાત સાંભળ, કારણ કે આ વસ્તુ રી એ બાને ભાવે છે એટલે. અને બાને આમ એસી વાળા રૂમમાં હું રહેવા છે ને આરામમાં. શું તંબુરો સૂડ આવે એના માટે બા આવવા તો જોઈએ ને. કેમ બા નથી આવ્યા? નહીં.
પણ કેમ? બાની તો આવવાની ઈચ્છા હતી પણ મારી બેને ના આવવા દીધા. મારી બેને નો આવવા દીધા તો એને વાંધો શું છે? તો એટલે હા એને આ મીરાબેને જ નો આવવા દીધા એમ ને? અને આ બધું પ્રોપર્ટી માટે જે કરે છે ને? હા, પ્રોપર્ટી માટે. પણ મારી વાત સાંભળ, જો હારા હારે હારા ને ખરાબ હારે ખરાબ બનવું પડે, બરોબર? એટલે હું આ પ્રોપર્ટી તો નહીં જ મૂકું. તારા ભાગમાં જેટલી પ્રોપર્ટી આવતી હોય છે ને એટલી તો હું લઈને જ રહીશ. શું લઈને રહીશ? તો તમારા મને એમનામાં ફરક શું છે? નહીં, બસ હા હાદી ભૈરા ને એ મને બહુ રેડી માણા લાગતા હતા, પણ નહીં, એ લાલચુ તો ખરા જ. અરે ભાઈ, પ્રોપર્ટી થી છે ને આપણે કઈ લેવા દેવા નથી, આપણે બાથી લેવા દેવા છે. એ લોકો પ્રોપર્ટી માટે કરતા હોય તો ભલે ને કરે, મારે તો છે ને મારા બાથી લેવા દેવા છે. મારા બાયો ઘરે આવી જાય ને પછી મને કાંઈ ઉપાધિ નથી. પણ પ્રોપર્ટી સામું જોઉં ને તો જ બાને અહીંયા આવવા દે, હું એમ કહું છું. એટલે મને છે ને થોડાક દી તું બીજા શોરૂમમાં જ જોઈ તું, બસ. એટલે પ્રોપર્ટી માટે આ કરશું તો બાને આવવા દેશે, કહેવા શું માંગો છો? હું એ જ કહેવા માંગુ છું કે હું એની હારે પ્રોપર્ટીની વાત કરી ને તો બાને અહીંયા આવવા દે. જો પ્રોપર્ટીની વાત કરશું તો સાવ નહીં આવવા દે. તરત કહે છે કે ખબર જ હતી કે તમને પ્રોપર્ટી જોઈએ છે. અરે અત્યારે ત્યાં ગઈ ને તો મારા ઉપર ખાલી ખોટો આરોપ નાખ્યો કે મને પ્રોપર્ટી જોઈએ છે. પ્રોપર્ટી જોઈએ છે? જો મારી વાત સાંભળ, હવે છે ને તું મને રોકતી નહીં, સમજી ગઈ તું? તમારે જે કરવું એને કરો. પ્રોપર્ટી લઈને પણ તમારે બાને આ ઘરમાં લાવો ને તો લઈ આવો, પણ મને છે ને મારા બા ઘરમાં જોઈએ. અરે બાને તો લાવવાના જ હોય ને, મારે પ્રોપર્ટી જોતી નથી, પણ આ ઈ અવળા હાલે છે એટલે મારે અવળું થવું પડશે. પણ હું સમજી ગઈ, મારી બેન છે ને બાની સેવા શું કામ કરે છે. આ બાને હું અહીંયા લઈ આવું તો પછી બાને એમ થાય ને કે મારી આ નાની દીકરી એ પણ મારી બહુ સેવા કરે છે, એટલે મારે એને પણ પ્રોપર્ટી આપવી જોઈએ. હા વિચારીને જ છે ને અહીંયા નથી આવવા દેતી બાને. સાચી વાત છે તારી. એટલી ભોળી સમજી હતી એને. હા. પણ હવે હું એ જોઉં છું કે બા એ ઘરમાં કેટલા દિવસ રહી છે. બરોબર. ઝઘડો બાનો નથી કે મારો પણ નથી, ઝઘડો બાની મિલકતનો છે. દામિનીના મનમાં એવું છે કે હું બાની મિલકત માટે બાને સાચું છું, એમની સેવા કરું છું. પણ ખરેખર મારા મનમાં એવું કાંઈ નથી આજે. અરે મારી ગઢી માની મિલકત ખાઈને હું ક્યાં ભાવમાં છૂટીશ? મારા મનમાં તો આવો ક્યારે વિચાર પણ નથી આવ્યો કે હું એમની મિલકતને લઈ લઉં. પણ ખબર નહીં આ દામિનીનું મગજ આવું કેમ ચાલે છે. હવે માણસને એકવાર શંકા પડે ને પછી શંકાનું કોઈ નિરાકરણ નથી હોતું, એને હંમેશા ડાઉટ જયા જ કરે. હવે જો એને માની જ લીધું છે તો પછી એ આપણી વાત નહીં માને. એ ક્યારેય એમ નહીં વિચારે કે મારી બેન સાચું કહે છે. એ તો હંમેશા એવું જ વિચારશે કે મારી બેન એનું જ વિચારે છે. સ્વાર્થી માણસ છે. જો છોડ, તું આવો ગુસ્સો કરીશ ને તો તારું જ મગજ ખરાબ થશે. એને કઈ ફરક નથી પડવાનો, એ તો ઝઘડો કહીને જતી રહી ને. હા તો બસ, એ તો વાત ભૂલી પણ ગઈ હશે. અને હજી પણ તું તૈયારી રાખજે. જ્યાં સુધી બા આપણી સાથે છે ને ત્યાં સુધી આવું ને આવું ચાલવાનું છે. મેં તો માની લીધું છે કે દામિની ફરી પાછી ઘરે આવશે, કા તને ફોન કરશે. તો ફોન કરે ત્યારે પણ તું વધારે ગુસ્સો ના કરતી, વાતને શાંત પાડવા કરજે, એને સમજાવવાની કોશિશ કરજે. એવું હશે તો હું પણ એની સાથે વાત કરીશ. ઠીક છે, એકવાર તો મેં સમજાવી છે, ફરી આવશે ને તો હું સમજાવવા તૈયાર છું. પણ દામિનીનું વર્તન બરાબર નથી. મોટી બેન તરીકે મને આ વસ્તુ જરાય નથી ગમતી કે જ્યારે ત્યારે મનમાં આવે મંડ શંડ બોલીને જતી રહી છે. આદિ મારા નહીં પણ બાના મગજ પર આ વાતની ખરાબ અસર થઈ રહી છે. એક ઉંમર પછી માણસ સામે હતાશ તો હોય જ છે, જીવન જીવવાની આશા છોડી ચૂક્યું હોય છે. એમાં પણ પોતાના બે સંતાનો પોતાની મિલકત માટે ઝઘડો કરે ને વધારે વસ્તુ લાગે. પણ આપણે ક્યાં ઝઘડો કરીએ છીએ? બાને તો ખબર જ છે ને કે આપણે કોઈ મિલકતની લાલચ નથી. મિલકતની લાલચ તો એને છે. અને હું તો કહું છું કે દામિનીને તમે લોકો નાનપણથી સાથે મોટા થયા છો તો એને એટલો પણ વિચાર નહીં આવતો હોય કે મારી બેનનો સ્વભાવ કેવો હતો, મારી બેન કેવું વિચારે છે, હંમેશા તેનું ધ્યાન રાખ્યું હશે, તે કેર કરી હશે, એ બધું જ એને ભૂલાઈ ગયું હશે. હા, બધું જ ભૂલી ગઈ છે. અને એ નથી ખબર કે મેં ઘણી વખત મારું હકનું પણ જાતું કર્યું છે. અરે બેન છે મારી, કદાચ થોડું ઘણું વધારે લઈ જાય તો મને શું ફેર પડે? પણ હવે એનું મગજ લગ્ન પછી બહુ ફરી ગયું છે.
અલગ વિચારધારણા રાખવા લાગી છે. સારું કઈ નહીં, તું ટેન્શન નહીં લે. હા, હું ઓફિસ જાઉં છું, તું તમારા ઘરના કામ કર. હા સીતારામ, મને એવું કઈ હોય તો મને ફોન કરજે, આપણે બેસીને શાંતિથી ગપ્પા મારશું. સાચું? હા કેમ નહીં. તો રજા રાખી દો ને. ઓહ, આજે તો ઘણા કામ છે. હા, 2-3 માણસ રાહ જોતા હશે ને ટાઈમે પુગાઈ જાય તો સારું. લો બાપુજી. સારું થયું બેટા. તમે ચાલે તો આવ્યા ને તો મારે આમે બહાર નીકળવું હતું. હા, મને થયું કે તમારો ચાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે તમે કોફી તો આખા દિવસમાં એકવાર પીવો છો, અને ચા તમને જેટલી વાર આપે ને તેટલી વાર પી લો. તો હું શું કહું બાપુજી, આ તમારી ડાયાબિટીસની દવા છે ને એ પૂરી થઈ ગઈ છે. હવે ક્યારે લાવવાની છે કે પછી હું આજે જઈને લઈ આવું? કારણ કે તમારી તો તમારા શરીર પ્રત્યે કોઈ કાળજી છે જ નહીં, સાવ બેદરકારી. હો બાપુજી. હવે કામ જ એવા બધા હાથમાં લઈને બેઠા હોઈએ તો દવામાં છે ને ધ્યાન નથી રહેતું, પણ તમે લોકો ધ્યાન રાખો છો તો બહુ સારી વાત છે. અને ડિસ્ક્રિપ્શન ત્યાં પડ્યું જ છે મારું ગઈ વખતનું. બાપુજી, આ આપણો મેડિકલ વાળો આટલા વર્ષો જૂનો, ખાલી હું એમ કહું ને કે બાપુજીની ડાયાબિટીસની દવા એટલે મારા કરતાં પહેલા તો એને યાદ હોય છે. પણ હું શું કહું, હવે પહેલા તો તમે 4-4 મહિને બોડી ચેકઅપ કરાવતા હતા, પણ હમણાં તો એ પણ છોડી દીધું છે. આ છેલ્લા 1 વર્ષથી જોઉં છું કે તમારું આખું રૂટીન બદલાઈ ગયું છે બાપુજી. હો, હવે પહેલા છે ને વધારે ઉપાધિ રહેતી હતી, હવે મને એમ થાય કે જે થવું એ થાય. એમ થોડી હોય. તો એ હું પછી કેટલી દવા પીવી, દવા પીવાનો કંટાળો આવતો હોય પછી આમાં. જુઓ, આમ પણ તમારા દીકરા અહીંયા હોતા નથી, એ બીજા શહેરમાં રહે છે, અને એમને ચોખ્ખું જ કીધું છે કે મારા બાપુજીનું બરાબર ધ્યાન રાખજે, અને આમને આમ બેદરકાર રહેશો ને તો પછી મારે તમારા દીકરાને ફોન કરીને બોલાવવા પડશે. હો, એમ મને કાંઈ નહીં થઈ જવાનું, એ ખોટી ઉપાધિ કરવામાં તો બધાય. આ છે ને દવા લેવી જ છે, પણ હવે છે ને દવા લેવાનું મન પછી રોજ ન થાય ને, પછી આ તો શરીર છે, વાત સાચી છે. દવા ગમે નહીં પછી રોજ ખાવી. હા, એ વાત એકદમ સાચી. પણ હવે શરીરને સ્વસ્થ રાખવું હોય અને નિરોગી રાખવું હોય, જે આપણને બીમારી છે એને પણ દૂર રાખવી હોય બાપુજી, તો આપણે દવા તો લેવી પડે ને. તમારી બધાની વાત સાચી છે, કાળજી લેવી જોઈએ, પણ હવે બહુ કાળજી લેવી ને તો ચોખલિયામાં ગણતરી થઈ જાય છે. એટલે એમ કહે ને કે શેઠને ફોડકી થઈને પંપાડીને મોટી કરી, આવું લોકો કહેતા હોય છે. તમે તો બહુ કાળજી લ્યો એમ કે અમે કાંઈ કાળજી નથી લેતા, અમને કાંઈ ભાઠા નથી પડતા એમ કે. આ તમે કાળજી લો ને એટલે તમને બધી તકલીફ પડે એમ કે. એ વાત બધી સાચી, પણ થોડી ઘણી કાળજી તો લેવી પડે. પણ હું શું કહું છું બાપુજી, આ બધી વાત સાચી. પેલા વિનુભાઈના દીકરાને મોકલવાનો હતો, એ કામ થઈ ગયું? એ બહુ વિદેશ જવા માટેની વાત કરતા હતા, અને વિનુભાઈ તો એમ કહેતા હતા કે આ દીકરા બહુ બધા જતા રહેશે પછી હું સાવ એકલો થઈ જઈશ. મને તો ખરેખર ચિંતા થાય છે કે આપણા ઇન્ડિયામાં આટલું બધી કમાણી છે, એમનો આટલો સારો ધંધો છે, એ છોડીને આ દીકરાઓ વિદેશ જવાની વાત જ શું કામ કરે છે? ખરેખર છે ને હમણાં ઘેલછા લાગી છે એ વાતાવરણમાં. છે ને ચર્ચા ચર્ચી છે, એક સોસાયટીમાં 2 છોકરા લંડન કે પછી અમેરિકા કે કેનેડા ગયા હોય ને, એટલે બીજાને એમ થાય કે અમારો છોકરો રહી ગયો ને અમે કમાયા વગર રહી ગયા. એટલે પારકા તો મોકલે, પણ લોકો છે ને પોતાના છોકરાને મોકલવા માટે થઈને પોતાના ઘર-બાર ગીરવે મૂકી દે છે, ખેતીવાડી ગીરવે મૂકી દે છે, અને ત્યાં વિદેશમાં છોકરાઓ પછી શું કરે છે, એનું ભવિષ્ય શું છે, કોઈને કાંઈ જ ખબર નથી. અંધારામાં તીર મારે જ બધા. સાચી વાત છે, સાચી વાત છે તમારી. એ આ ડોલરના છે ને લાલચમાં છોકરાઓ છે ને આપણે હાથથી ખોઈ બેસવાના છે આપણે ત્યાં. બાકી અહીંયા શું કમી છે? એ ત્યાં મહેનત કરે ને એ 3 ગણી મહેનત છે, એમાંથી 1% બી મહેનત કરે ને અહીંયા તો બહુ છે, ખાવાનું મળી જ રહી છે ભારતમાં. અરે હા બહુ બેટા, આ બધી ગામની પંચાયત છોડો, આપણે આપણા ઘરમાં જે મીરાઓની દાદીને લેવા આવી હતી દામિની, તો શું કારણ ન જવા દીધા, એ શું હતું એ કંઈ જાણ પડી? હા બાપુજી, મેં મીરાઓને પૂછ્યું કે તમારા બાને શું કામ ન જવા દીધા દામિની સાથે, તો મીરાઓએ એવું કારણ આપ્યું ને કે એની વાત સાંભળીને મને એમ લાગ્યું કે એમને યોગ્ય નિર્ણય લીધો છે. એટલે એમ કે
મીરા વહુએ એમ કહ્યું કે એમના બા દામિનીને ત્યાં રહેવા જાય છે ને એ રાધાબેનને નથી ગમતું અને ત્યાં જાય પછી એમનું મોઢું ચડેલું હોય છે એ ન બોલવાનું બોલે છે કારણ વગર ઝઘડો કરે છે એટલે એમને એવો વિચાર કર્યો કે આના કરતાં તો એ બાને અહીંયા જ રાખે. આ તો પણ બા ફરિયાદ કરતા હશે તો જ મીરાને ખબર હોય ને આ બધી વાતની. હવે મીરા વહુએ કીધું છે એટલે આપણે આ વાત માનવી તો પડે જ ને બાપુજી. એટલે મીરા વહુએ દામિની સાથે માથાકૂટ કરી અને બાને ન જવા દીધા. હવે જે છે એ બા અહીંયા રહે કે ત્યારે આપણને શું, હા, આપણે બેન. તો વસ્તી લાગવી જોઈએ ઘરમાં. અને બે એની દીકરીઓ છે ભાઈ, માળીને જ્યાં ગમે ને ત્યાં રહે અને છોકરીનો ભાવ છે બે ઘરે ભલે ને રહેતા. સાચી વાત છે. કંઈ નહીં બાપુજી, હવે તમે બજારમાં જાઓ છો તો દવા લાવવાનું નહીં ભૂલતા, નહીંતર મારે લેવા જવું પડશે. સારું, જો હું એ બાજુ મેડિકલ તરફ નીકળીશ ને તો લેતો આવીશ. નહીં તો પછી તમારે કંઈ કામકાજ હોય જવાના હોય તો ત્યાં જઈને મને ફોન કરી દેજો કે મેં દવા લઈ લીધી છે. એ સારું સારું, ચાલો મારે ઘરમાં છે ને ઘણા કામ છે, બતાવું હો ને. હા હા, વાંધો નહીં. આ ઓલાને ફોન કરી દો, એ લોકો બધા કેટલે પૂગ્યા. અરે હા ભાઈ, બધા ત્યાં થોભો, હું થોડીક વારમાં આવું છું. બહુ ઉતાવળા તમે તો, પણ સ્ટેશન પૂગી ગયા. અમારે સ્ટેશનની રિક્ષા કરવી પડશે. સારું, હાલો હું આવું છું. કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? જય શ્રી કૃષ્ણ. મજામાં ક્યાંથી હોય? હું મજામાં હોઉં. હે, શું થયું? મારી બધી મજા તમે લઈ ગયા છો. મારી બધી મજા હું શું કામ લઈ જાઉં ભાઈ? અશોકભાઈ, કેવી વાત કરો છો તમે? કહેવાય છે કે આમ હાટુભાઈ ના સંબંધ છે ને બહુ સારા હોય, પણ તમે છે ને બગાડી નાખ્યા છે. મેં શું બગાડ્યા? મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે? હા, જુઓ તો માફ કરી દેજો, મેં એવું કઈ કોઈ સાથે તમારી વાત પણ નથી કરી. હા, બાને તમે તમારે હારે રાખ્યા છે, બરોબર? તો આ તમને એમ છે ને કે હું મિલકત બધી લઈ લઈ. હે? હા, શું બોલો છો આ તમે? આ મિલકત હાટું તમે એને હારે રાખો છો ને, પણ છે ને હું એવું થવા નહીં દઉં, એટલું યાદ રાખજો. અરે ભાઈ, મારે શું કરવી છે એમની મિલકત ને? હા, લગન છે ત્યારે તો કદાચ આપણે ભાઈ જેમ રહેવું અને આપણા સાસરિયામાં છે ને બધા વખાણ કરે ને એવા કામ જ કરશું, પણ બધું તમે પાણી ફેરવી દીધું. જુઓ ઠંડા પડો થોડા. તમને કઈ વેમ થયો છે? આ વેમને દૂર કરો. હું વેમ છો છે? હે, વેમ નથી છો, આ હકીકત છે ને એ જ બધું છું છે. અરે હકીકત શું છે અશોકભાઈ? એમને અમારે ત્યાં ગમે છે, તમારે ભાગે રહે છે, બીજું શું હોય? પણ એને હું કામ તમે ત્યાં ગમાડો છો? હા, તમે આમ હારું હારું બોલીને ઘરે જ તમે લઈ જાવ છો, પણ હું તમને એટલું કહું છું, હું મિલકતમાંથી છે ને, મિલકતમાં આ દામિનીનો હોતે અડધો ભાગ પડે, એ તો ખબર છે ને? હા ખબર છે મને, પણ હું મિલકતની ક્યાં વાત જ કરું છું, અને મિલકત માટે હું કોઈને સાચવતો નથી. હવે ભાઈ બસ કરો ને, ના મિલકત ખાતું નથી કરતા. અશોકભાઈ, તમે વધારે બોલી રહ્યા છો. આ ઘણાય વૃદ્ધાશ્રમ છે, તો ત્યાંથી એક આડી તોહીમાન લઈ આવો ને તમારા ઘરે. આને શું કામ પકડ્યા? હે, કેમ? આ તમારે કઈ લાગતા વળગતા નથી? હે, એમને શું કામ પકડ્યા એટલે? તમે આવી રીતે વાત જ કેમ કરી શકો મારી સાથે? અને કેવી રીતે મારી યાર વાત કરો છો? જરા બોલવામાં શરમ રાખો, મર્યાદા રાખો. તમે શરમ કે મર્યાદા કઈ રાખી વ્યવહારમાં? અરે હું હંમેશા તમારા લોકોનું ધ્યાન રાખું છું. દામિની, તમને હંમેશા બધું પૂછીને કામ કરું છું. ધ્યાન રાખો છો એ વાત 100%ની હું માનું છું, પણ કઈ વાતનું કે આ બાને લઈને મિલકત લઈ ન લે એ વાતનું ધ્યાન રાખો છો. ઓહ, આડો શાંતિ રાખને, પ્રેમથી સમજાવું છું, સમજ નથી પડતી તને? હા, તું કરે હોતી આવી ગયા એમ ને તમે? આ તો બીજું તો શું કરવાનું? તો પછી હું તું કરે હો, તું ભલે મોટો ગયો. આ તો કે ને ભાઈ, એમ પણ બાકી શું રાખ્યું છે? આ મિલકત કોને સંભળાવે તું? તો આ બધું એ શું છે? હે, તો હું મિલકતમાંથી ભાગ તો પડાવે જ. ભાગ નહીં મળે. હા, નહીં મળે. ભાગ નહીં મળે તો પછી આ ટાટિયા નાની ભાંગી જાય. ધમકી મારે છે મને તું? હા હા, તું મારા ટાટિયા ભાંગી નાખી? હા, અરે તું સાધુ છે કે દુશ્મન? આ દુશ્મન તો તું છો, સમજો તું?
ના, મને નાનો ભાઈ તું કરતો તો પણ આજ તે વાહ. અરે અશોકભાઈ, તમને કઈ વેમ પડ્યો છે? તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો, પણ ના, તમને એ નથી દેખાતું. તમે મારી સાથે કેવી રીતે વાત કરો છો? ભાઈ હવે મર્યાદા ગઈ તેલ લેવા, બરોબર? અને તમને તેલ લેવા જ મોકલવાનો છું, એટલું યાદ રાખજો તમે. હા, બહાને છે ને અમે લોકો સાચવીએ છીએ, તેમાં તમને વાંધો શું છે? ખાસ હોય એનો વાંધો નથી, પણ એની મિલકત ઉપર જે નજર છે ને ત્યાં વાંધો છે. અરે મિલકત નથી જોતી મારે, એમ કહું છું તમને. સમજતા કેમ નથી એક વાતે? અત્યારે તમે એમ જ કહો ને કે મિલકત નથી જોતી, હે? કારણ કે બા તમારી હારે રહેશે એટલે મિલકત બધી તમને જ આપશે. પણ એટલું યાદ રાખજો કે આ બધું હરામનું છે ને એ હું તમને નહીં લેવા દઉં એકલાને. એમ? હા, તો હું પણ જોઉં છું કે તમે મારી પાસેથી કેમ લઈ લો છો. આ બાને છે ને બધી જ વાત કરીશ કે છે ને અશોક કુમાર આવ્યા હતા અને ના બોલવાના શબ્દો બોલ્યા હતા અને મિલકતની વાત કરતા હતા. તમારે મિલકત એને આપવાની છે? હા, ચોખ્ખા શબ્દોમાં ના પાડશે એટલે બધી મિલકત મારી થશે અને બધી મિલકત હું રાખીશ. બસ. તું એ મિલકત તારા નામે કેમ કરશો એ હું જોઉં છું. એટલે ધમકી તો મને મારતા જ નહીં, પેલા કહી દઉં છું. આ તુકારા ઉપર એટલા માટે જ આવ્યો હતો કે તમે છે ને બોલવામાં ધ્યાન નહોતું રાખ્યું, અને હજી હું તમને કહું છું કે હજી ધ્યાન રાખો, મારી સાથે આવી રીતે વાત ન કરો. પણ તો હવે એ તમારા હારી નોકરી છે, હારો પગાર છે, તો આટલું બધું છે મારી પાસે, બધું છે, છતાંય તે બા મારી પાસે જ રહેશે ને અહીંયા જ રહેશે. અને તમારે જે સમજવું હોય ને સમજી લો. સમજી લ્યો એટલે હે? અત્યાર સુધી તો જો હજી મારા શબ્દો પડ્યા નથી, પડશે ને તો ડાયરેક્ટ આયા વાગ. હા, એ તો પેલા જ વાગી ગયા હતા. માણા બે હાડું મળે તો રામ રામ કરે, તબિયત પાણી પૂછે, ધંધા વિશે પૂછે, પણ તમે તો સીધું બાનું ચાલુ કર્યું કે એને શું કામ સાચવો છો? અત્યારે આ બાના નામની ચોપડી ચાલુ છે તેનું ચાલુ કરું ને. પણ તમારે શેની લાલચ છે? ભૂખ્યા વરુ આટલી પણ ભાન નથી પડતી કે એ આપણા બંનેના ગઢા સાસુ છે ને, તો ગઢા સાસુની પાછળ તમે શું કામ પડ્યા છો? એ બંને બેનો જોઈ લેશે, મીરા ને દામિની. હા ભાઈ, મને ખબર છે, એ જોઈ લે, બરોબર? હા, તો તમારે કોઈ હક નથી મને કહેવાનો ને મને આજ પછી બીજી વાર મળતા પણ નહીં સામે, સમજ્યા તમે? એ મળવા વાળી મળે તો ખરો જ, બરોબર? કારણ કે એમાં આપણો ભાગ લાગે છે. ભાગ? લાલચુ માણસ, સ્વાર્થી માણસ. આ ભગવાને બે હાથ આપ્યા છે, આ જેવું તેવું મગજ આપ્યું છે, તો હકાર ને? આ જેવું તેવું નથી, આ મગજથી ઘણા એવા કામ કર્યા છે ને જે બહાર નથી પડ્યા. હા, તો બહાર પડશે તો ખબર નહીં શું થશે. આ મગજ ઊંધું ફિટ નથી કરાઈ ગયું ને ભૂલમાં? બસ હો હવે. કેમ? હવે વધતું જાય છે. વધતું મારું નહીં તમારું જાય છે. જરાક છે ને સામે વાળાને વાત કરતા પહેલા વિચાર કરો કે કોણ છે. તમે વિચાર કર્યો બાને લઈ ગયા ત્યારે? નથી કર્યો અને કરવાનો પણ નથી. હવે તમે જો મારી સાથે આવી રીતે વાત કરતા હોય ને તો તમે મને પણ નથી ઓળખતા. હા, તમે જે ટાંટિયા તોડવાની વાત કરી ને, તમે તો મારા ટાંટિયા જ તોડશો. હું તો બે હાથ અને પગ બે કાપી નાખીશ. પછી વધશે શું? ખાલી એટલો ભાગ વધશે અને એમાં તમે બોલી શકશો. જો આમ આગેથી ન હાયલાઓ થતા ને હે, એટલે હું સમજી ગયો તો. એટલે આમાં છે ને બધું રેકોર્ડિંગ થાય, જેટલું બોલ્યા ને. તો હું સાબિત હા, ખાઈ લઉં. શું સાબિત કરવા માંગો છો? રેકોર્ડિંગ કર્યું તો એમાં તમે બોલ્યા ઈ છે ને, ઈ તો કાપી નહીં શકો ને. એ મારી રીતે બધું એડિટિંગ કરતા મને આવડે છે. હા, તો કરી નાખજો ને. કોને બતાવવાનું છે? બાને બતાવશો? તમે મારી વાત બહાર પાડશો એટલે આ વાત બહાર પડશે કે મેં તો ખાલી ટાંટિયા ભાંગવાની જ વાત કરી, પણ એને તો હાથની હોતી. આજે મેળ્યા ઈ મેળ્યા, બીજી વાર સામે ન મળે. નકર ખબર નહીં મારા હાથે હું થઈ જાય. કાંઈ ન થાય. હા, કાંઈ ન થાય. હા, તું જા અહીંયાથી, નગર હવે છે ને મારો હાથ ઉપડતા વાર નહીં લાગે એમ કહું છું. હવે તું જાને જા. તું નીકળ, મારે આમ જવાનું. હાડું તું નીકળ એમ કીધું. પણ આ પણ મારો રસ્તો છે આમ. પણ હું કામ હલવું અહીંથી? તું અહીંથી હાલ ને. ન ચાલ. દીકો મારી તો જમીનની અંદર વયો જાય. હું ખાલી એક આમ આંગળી મારીશ ને તો આમ છે ને ફગવાઈ જાય. બીજી માથાકૂટ મૂક. તું બીજી માથાકૂટ મૂક ને હું કહું બાને મારા ઘરે મોકલી. બા તાર ઘરે નહીં આવે. મોકલવા પડશે. મોકલવા નહીં આવે. જો હું અત્યારે કઈ કોમેડી કરવા અહીં નથી ઉભો. આ તો હું કોમેડી કરવાનો તો ઉભો. હા, આ જિંદગીનો સવાલ. આ તો જિંદગીનો સવાલ નથી. મગજની નસ દબાઈ. અરે આ મગજની નસ પેલા છે ને બંધ છે ને ખોલવાની જરૂર છે. બસ હો, સમજો. હા, બ્રુસલી જેવી બોડી છે મારી. હા, દેખાય છે. હા, બ્રુસલી. હા, બ્રુસલી જેવી બોડી છે ને તો મારી અંડરટેકર જેવી બોડી છે. લે તો હવે અંડરટેકર આમ જા ને હવે નીકળ. ઓ રોક છું હું ટોમ કોલ્ડ છું. વોટ લે. ઓહો હો એમ
પછી બીજું કઈ કહેવાનું છે? હા, રોમન રેજ આમ તો સાંભળ્યું છે. શું સાંભળ્યું? એકવાર જોઈ લેજે રોમન રેજ. તું જાને હવે અહીંથી. પણ તું જાને આમાં કઈ તારું નામ તો નથી લખેલું આટલી જમીન પર. હે? આ તો હારું, હું જાઉં છું. અરે પણ સાનું મનોરે ના માહિતી આલ ને. મારા અહીંથી હું જાતી જાતું તો ત્યાંથી સારું ને. આટલું જરાય શરમ જેવું છે? નથી. તમે બાંધવા માટે આવ્યા તો કહી દેવું તું ને. અરે ઘરે આવવું તું તો બાય આ બધું જોત ને કે તમે મારી યારે કેવી રીતે કરો છો. હવે તો હું જયારે મળે ને તો આ કિસ્સામાં હશે હોતે જોતું. ચલો, હા, આ બધું યાદ રાખીશ ને હું પોલીસ સ્ટેશને જઈશ, એટલું યાદ રાખજો. અરે પોલીસ સ્ટેશન જાય કે તારે જે સ્ટેશન જવું હોય ને આજે હું કોઈથી નથી દીધો. બાકી મિલકત તો હું લઈને જ રહી. આજકાલ ખાંસીનો વાવડ છે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. કેમ છો? મજામાં? હા હા, એકદમ મજામાં. આ થોડી ખાંસી શરદી છે પણ એ તો ચાલ્યા કરે, વાતાવરણ એવું છે ને હા, એટલે. બે ઋતુ થઈ જાય ને. હા. ક્યારેક એકદમ ઠંડી, ક્યારેક એકદમ ગરમી. હા એજ. હા, પણ ગરમી જાજી થાય. હા હા, થાય જ ને. પણ તમે કેમ આ બધા શબ્દો કટાક્ષમાં બોલો છો? અરે ના 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 રીચાબેન, કટાક્ષ ને તમારી ઉપર, તમારી જેવા ભોળા માણસો ઉપર, હા, જેને મિલકતની જરાય લાલચ નથી. હા, અને હા, તમારો દીકરો અને તમારા દીકરાની વહુ જે એની બેન બનેવી ઉપર આક્ષેપ લગાવ્યો. એકદમ સાચી વાત કહી હો. તમને એમ નથી લાગતું રાધાબેન કે આ આરોપ મારે તમારી પર લગાડવો જોઈએ? કેમ? હા, લે કેટલા ભોળા બનો છો તમે. તમને ખબર નહીં હોય ને કે તમારો દીકરો અને તમારી વહુ બંને મારા દીકરા વહુ પર આક્ષેપ લગાવી રહ્યા છીએ કે અમે બાને નથી મોકલતા એટલા માટે કે બાની મિલકત પર અમારી નજર છે. હા, તો વાત સાચી જ છે ને. પણ આમ જોતા મારે હવે એ મિલકત જોતી પણ નથી. મિલકતય રાખો, બાય રાખો અને તમારા સપના સાકાર કરો. હા, બાની મિલકતમાં અમને શું? અને તમને તો ખબર જ છે કે ભગવાનનું આપેલું અમારી પાસે એટલું બધું છે ને કે અમને બાની મિલકતમાં કોઈ રસ નથી. પણ સમજો છો વિચાર કે ભગવાનનું આપેલું તમારી પાસે બધું છે, પણ ભગવાનનું આપેલું જેની પાસે બધું હોય ને એને જ વધારે લાલચ હોય. હા, બરાબર છે, તમારી વાત એકદમ સાચી. એને જ લાલચ હોય. પણ એ અમુક લોકોમાં આવતી હશે વાત, અમારામાં નહીં. ને અમે તો એવા વ્યક્તિઓ છીએ ને કે જે આપીને ખુશ રહીએ, લઈને નહીં. તમને એમ લાગે છે કે તમારા દીકરા વહુએ જે આક્ષેપ લગાવ્યો એ સાચો છે, તો તમે કહી કેમ નથી દેતા તમારા દીકરા અને વહુને શું કે બા તમારા ઘરે આવે એ તમને ગમતું નથી એટલે તમે ના પાડી છે? એમ કહી દો ને. આ ઊંધો આક્ષેપ મારા દીકરાઓ ઉપર લગાડવાની ક્યાં જરૂર છે? એવું કઈ જ નથી. હા, પણ મારે કોઈની પ્રોપર્ટી જોતી જ નથી, તો પછી હું શું કામ કોઈને સાચું? અને એ તો વેવાણ છે, ક્યારેક ઘરે આવે ભલે તંતરે રહી જાય, કોણ ના પાડે છે? પણ આમ પણ રાધાબેન, તમને ખબર છે, મને ખબર છે કે ભારતીબેનને રાખવા વાળું કોઈ નથી. અને આ બે દીકરીઓ, એક તમારા ઘરે પણ નહીં, એક મારા ઘરે, અને એમનું ધ્યાન રાખવું પડે એમ છે. તો હવે તમે એમ કહેવા માંગો છો કે તમને નથી ગમતું એ તમારા દીકરાઓ આગળ જાહેર નથી કરવું, પણ મારા દીકરાઓને ખરાબ ચિતરવા છે. આ તો ક્યાંનો ન્યાય થયો? જો રીચા, હવે લગ્ન થયા ને ત્યારે અમે કોઈ એવી બોલી નથી કરી કે ભારતીબેનને અમે સાચવશું. જો બોલી તો અમે નહોતી કરી, પણ માણસાઈની રીતે માણસે રાખવા પડે. અને અમને ખબર છે કે આ ભારતીબેનને રાખવું એટલે એક જવાબદારી ભર્યું કામ છે. પણ 5-10 દિવસ તમારા ઘરે કે મારા ઘરે, અને મારા ઘરે રહે ને તોય અમને કોઈ ફરક નથી પડતો. પણ તમે જો એવું કહેવા માંગતા હોય કે તમારા દીકરાને વહુ કે હા જે બાને અમે રાખીએ છીએ એની પાછળ અમારો સ્વાર્થ છે, તો એ તો સાવ ખોટું ને. તમારે જે સમજવું એ સમજો, સાચું કે ખોટું. પણ હા, મારે ભારતીબેનને આજે નથી સાચવવાના અને કાલે નથી સાચવવાના.
તમને જ્યારે સાચી હકીકતની ખબર જ છે તો તમારાથી શું કામ હું છુપાવું? હા, અને હા, પહેલી વસ્તુ તો એ છે કે દીકરીની સમજદાર માં હોય ને તો એ ક્યારેય પોતાની દીકરી ભેગી રહે જ નહીં. અને આમે પહેલાના ઘડિયા ક્યાં દીકરીના ઘરનું પાણી પીતા હતા? આ તો મને એવું લાગ્યું કે હું તમારી સાથે વાત કરું, પણ તમે તો ઓળિયો ગોળિયો બધો મારી ઉપર નાખી દીધો. ના ના, હા, ઓળિયો ગોળિયો નાખવાની વાત નથી રાધાબેન. હા, તો એવી વાત છે કે ઉલટા ચોર કોટવાલ કો દાટે. હા, તમારું તો એવું છે કે હું આ વસ્તુમાંથી નીકળી પણ જાઉં અને કંઈ પણ દઉં, તો એ વાત તો ન બને ને. એટલે તમારે સમજાવવું હોય ને તો તમારા દીકરાઓને સમજાવજો, અમને સમજાવવા આવવાની કોઈ જરૂર નથી. એટલા માટે જ તમને મેં અહીંયા બોલાવ્યા હતા કે આ ખોટો આક્ષેપ અશોક અને દામિની મારા દીકરાઓ ઉપર નાખે છે ને એ નાખવાનું બંધ કરી દે. અને જો મિલકત જોઈતી હોય ને તો અત્યારે જ લઈ લેજો, અમને કોઈ મિલકતમાં રસ નથી. ના 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 ના, અમારો મિલકત ઉપર ડોળો આજે નહોતો ને કાલે નહોતો. અમે નીતિથી ચાલવા વાળા માણસો છે. હા હા, એટલે અમારે આવી કોઈની મજિયારાની મિલકત તો જોતી જ નથી. અને વાત રહી તમારો દીકરો અને તમારા દીકરાની વહુ, બરાબર, તો એને તમે તમારી રીતે સંભાળો અને મારા દીકરાને એને હું મારી રીતે સંભાળી લઈશ. હવે બે બહેનો વચ્ચે ઝઘડો થાય એમાં કોઈ ત્રીજું વ્યક્તિ તો કેવી રીતે બોલી શકે? અને હા, મારી વહુ દામિનીને પોસાશે તો એ મીરાને બોલાવશે, નહીં પોસાય તો નહીં બોલાવે. એ બંનેનો પ્રશ્ન છે, એમાં આપણે શું કરી શકવાના હતા? હા, એકદમ સાચી વાત કહી. હા, પણ જરા કોઈની ઉપર આરોપ નાખતા પહેલા છે ને આપણે આપણા જ ઘરમાં ઝાંખીને જોઈ લેવું જોઈએ, હે ને? જોઈ લેશું. હા, અને તમને બહુ સારા થવાનો શોખ છે ને, માણસાઈની દ્રષ્ટિએ મોટી જવાબદારી નિભાવવાનો શોખ છે ને, તો નિભાવજો. જય શ્રી કૃષ્ણ. અને હવે પછી આવું કઈ કામ હોય ને તો તમે આવજો, મને ફોન કરીને નહીં બોલાવતા. લો બોલો, રાખવા નથી ને આરોપ બીજા પર નાખવા છે. બા, અહીંયા કેમ ઉદાસ બેઠા છો? શું થયું? બેટા, તમે બેઉ બહેનો નાની હતી ને અને તમને મોટી કરવાની મારા પર જવાબદારી આવી, ત્યારે કાંઈ સમજી નહોતી શકી. બસ મારી એક જવાબદારી સમજીને તમને બેઉ બહેનોને મોટી કરતી ગઈ, ભણાવતી ગઈ, પરણાવી દીધી અને રાજી થઈ ગઈ કે હાશ, મારા માથેથી હવે જવાબદારી ગઈ. બેઉ બહેનોને બહુ સારું ઘર મળ્યું છે, બેઉ બહેનો સુખી છે. પણ મને નહોતી ખબર મારી જ મિલકત મારી દુશ્મન બનશે, મારી દીકરીઓથી મને જુદી કરી દેશે. ના બા, તમારી મિલકત કોઈની દુશ્મન નથી બની. મારે મિલકતને શું કરવી છે? હું તો દામિનીને ફક્ત એ જ સમજાવવા માંગુ છું કે બા મારી સાથે બરાબર છે, અને આમ પણ મેં જે કર્યું એ ક્યાં ખોટું કર્યું છે? બા, મિલકત માટે તમને રાખતી હોત ને તો મિલકત ક્યારની મારા નામે થઈ ગઈ હોત. મેં તો આજ સુધી તમને ક્યારેય પૂછ્યું પણ નથી કે મિલકતના કાગળ ક્યાં પડ્યા છે, કેટલી મિલકત છે, કોણ હિસ્સેદાર છે, કોણ નથી. પણ હું તારા માટે કાંઈ નથી કહેતી. મારી પાસે ભગવાનની દયાથી આટલી મિલકત છે. હું તો ખાલી ને ખાલી એની જ ચોકીદાર છું. જે દિવસે મારી આંખ બંધ થશે ને તો 6 ફૂટની જગ્યામાં મને સુવડાવી હશે ને એટલી જમીને મારી સાથે નહીં આવે. તો મને તો એની મોહ માયા નથી, પણ હવે મને લાગે છે કે દામિનીની નજર ખાલી ને ખાલી મિલકત પર છે. બસ, બાકી તો એને મારી કાંઈ નથી પડી, કાંઈ નથી પડી. એવું કંઈ નથી બા, દામિની પણ બહુ સમજદાર છોકરી છે. આજ નહીં તો કાલે એને ભાન આવી જશે કે માણસથી વધારે કોઈ દિવસ મિલકત નથી હોતી. પોતાના માણસો માટે મિલકતને કુરબાન કરી દેવામાં આવે છે. જો તમે ખોટા દુઃખી ન થાઓ, અને તમારે આ બધું વિચારવાની કોઈ જરૂર જ નથી ને. હું બેઠી છું ને, આદિત્ય બેઠા છે, અમે લોકો બધું સંભાળી લઈશું. તમારે ફક્ત તમારી તબિયત સાચવવાની છે અત્યારે. હા, તમે બેઠા છો
તમે બંને મારું એટલું ધ્યાન રાખો છો. મારી દવા ક્યારે લેવાની, શું કરવાની, ક્યારે ખાવાનું પીવાનું હું ભૂલી જાઉં છું, પણ તમે યાદ રાખો છો. પણ એની ફરજમાં કંઈક તો આવે છે ને, આવે છે ને કંઈક? હા, એની ફરજમાં ઘણું બધું આવે છે, પણ એ થોડું બાળ બુદ્ધિમાં જાય છે. સમજુ છે બા, નાનપણથી કોઈ દિવસ કોઈએ કંઈ કહ્યું નથી ને. પહેલા તમે હતા, મમ્મી પપ્પા હતા, પછી હું હતી, અને હવે એના સાસુ અને એના હસબન્ડ બધા જ એને બાળકની જેમ ટ્રીટ કરે છે. તો પછી એ મોટી ક્યારે થાય, ક્યારે સમજે કે એને શું કરવું જોઈએ? અને મને એટલી ખબર પડે છે કે બાળકની સાથે બાળક ના થવું જોઈએ. આપણે આપણી મેચ્યોરિટી જાળવી રાખવી જોઈએ. બેટા, કોઈ પણ છોકરી પરણ્યા પહેલાં બાળક હોય છે, પરણ્યા પછી તો એ સ્ત્રી થઈ જાય છે. એક સમજુ સ્ત્રી, જવાબદાર સ્ત્રી, સહનશીલ સ્ત્રી. એને નાદાનમાં ન ખપાવાય, એ બધું સમજે છે. હા, એના શબ્દો બાલિશ છે, પણ એના વિચારો બાલિશ નથી. એના વિચારોમાં તો ખાલી ને ખાલી મિલકત છે. એને માની નથી પડી, મિલકતની જ પડી છે. બા, મેં કહ્યું ને, બધું ઠીક થઈ જશે. ચલો, એ બધું છોડો અને એ કહો, દવા લીધી? હા. ચા પીવી છે? હા, થોડી થોડી. તારી અને મારી બંનેને. પછી આપણે કરીશું ચાય પે ચર્ચા. ચાય પે ચર્ચા. આવી ગયા તમે? હા, શું આમ ઉદાસ બેઠી છું? બીજું શું હોય? દામિની, બા, મિલકત, ખબર નહીં શું શું. હવે આ લોકોએ તો ત્રાસ આપ્યો છે. હા, ખરેખર. મારે તને એક વાત કરવી હતી. જોકે તું વધારે ઉદાસ થાત અને ચિંતા કરત ને, એટલા માટે તને મેં વાત કરી જ નહીં. તો હવે અધૂરી વાત કરી છે તો વધારે ચિંતા થશે મને. એના કરતાં સારું ને કે આ વાતને આપણે પૂરી જ કરી દઈએ. હા, જો મને અશોકભાઈ મળ્યા હતા. તો કાલે મળ્યા હતા અને મારી સાથે ગમે તેમ વાત કરતા હતા. ગમે તેમ એટલે આદિ, જે વાત કરો ને એ ચોખવટથી કરો. તમારી વાત મને સમજાતી નથી. ઝઘડો કરવા માટે આવ્યા હતા. મને ધમકાવતા હતા કે તમે આ બધું મિલકત માટે કરો છો, પણ હું તમને મિલકત એકલા પચાવવા નહીં દઉં. પણ શું કામ? મિલકતની વાત આમાં વચ્ચે ક્યાંથી આવી? મેં પણ એ જ કહ્યું. પહેલાં તો મેં પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. હું પહેલાં તુકારો પણ નહોતો કરતો, પણ પછી મને ગુસ્સો આવ્યો તો એટલે તમે તુકારો કર્યો? તુકારો કર્યો, એમનું મોઢું દબ્યું. ધીસ ઇઝ નોટ ફેર ને. હા તો ખોટું કહેવાય ને. પણ એ બોલતા જ એવું હતા, એને બોલવામાં કંઈ બાકી નથી રાખ્યું. મેં ક્યારેય નહોતું વિચાર્યું એવું બોલતા હતા. કહેવા લાગ્યા તારા વિશે, બા વિશે, મારા વિશે, અને આપણને લોકોને તો એ સાવ ખોટા જ ગણે છે. મેં કહ્યું કે જુઓ, આપણો સંબંધ શું છે? તમે ને હું બંને સાઢું થઈએ, તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. તો મને કહેવા લાગ્યા તો શું કરશો? સાચું કીધું એટલે મરચા લાગ્યા. મારાથી કંટ્રોલ ન થયો અને પછી એણે ગુસ્સો કર્યો, અમે બંને ઝઘડો કર્યો. અને મને અત્યારે કહો છો તાત્કાલિક ઘરે આવીને વાત કરી હોત તો શું ફેર પડી જાત? તો વાત તો કદાચ બગડી પણ શકત અને સુધરી પણ શકત. રહી વાત તો તારી, તો તું કદાચ વધારે અપસેટ થાત અને વિચારત કે એમની સાથે હું વાત કરું. મેં તો ત્યાં સુધી કહ્યું હતું, પણ એ મને પોતાની તાકાત બતાવવા લાગ્યા. અરે એ તો ત્યાં સુધી પહોંચી ગયા કે મને કહે કે તમારા ટાંટિયા ભંગાવી નાખીશ. મારા ટાંટિયા ભંગાવવાની વાત કરે તો પછી હું નમતું કેમનું જોખું? અને આમ પણ તમે તો છો જેવા ગુસ્સાવાળા. કોઈ તમને કહી દે ને તો સંભળાય નહીં તમારાથી. ભાઈ ને એટલે પછી તો બહુ જબરદસ્ત ઝઘડો કર્યો મેં તો. જોકે મારે એમની સાથે કોઈ લડાઈ ઝઘડો નહોતો કરવો, અને લડાઈ ઝઘડો ત્યાં સુધી પહોંચી ગયો કે
મને લાગ્યું કે થોડોક સમય હજી ચાલ્યો હોત ને તો આજુબાજુવાળા બધા જ ભેગા થઈ જાય. બસ હા, છોડો એ વાત. મને લાગે છે કે મારે હવે વાતની ચોખવટ કરવી જ પડશે કે આ જે બધું થઈ રહ્યું છે ને એમાં રાધાબેનનો વાંક છે. રાધાબેનનો હાથ છે આ બધી વસ્તુમાં. હર હંમેશા એમના લીધે જ બધા ઝઘડાઓ થતા હોય છે. મન તો મને પણ થયું હતું, પણ તે મને પહેલાં નહોતું કહ્યું ને કે આ અશોકભાઈના મમ્મી છે એ જ બાને રાખવા નથી માગતા. હા, હવે પોતાના મમ્મીનો વાંક એને દેખાતો નથી ને આપણો વાંક ગોતી રહ્યા છે કે આપણે એમને શું કામ રાખીએ છીએ. જરાક પોતાના ઘરમાં જઈને ક્યારેક તો પૂછો કે મમ્મી આ મારા સાસુ દાદીમાં અહીંયા આવે તો તમને કંઈ વાંધો નથી ને? પોતાના દીકરાને કોણ ખોટો કે? બધા પોતપોતાનું જ ખેંચતા હોય છે. પણ છોડો, હવે તમે બીજી વાર ઝઘડો ન કરતા. એવું લાગે ને તો હું જ બધી વાતની ચોખવટ કરી નાખીશ. હવે હું પણ એ જ ઈચ્છું છું કે જો આમને આમ ચાલશે તો વાત હજી વધશે અને કાલ સવારે કદાચ આપણે બોલવાના સંબંધ પણ પૂરા થઈ જશે. બોલવાના શું, સામે મળવાના સંબંધ પણ પૂરા થઈ જશે. એના કરતાં સારું છે કે મીરા તું ચોખવટ કરી નાખ. એ લોકોને સાચું કહી દે, દામિનીને પણ સાચું કહી દે, જેથી તમારા બંને બહેનોનો સંબંધ પણ સુધરી જાય અને આજે અશોક કુમાર જે ઉછાળા મારે છે ને એ પણ શાંત પડી જાય. જો આ વાતની જાણ તે બાને કરી છે? ના, મેં કોઈને વાત નથી કરી, પણ હવે બધાને બધી ચોખવટ કરી નાખીશ. તમે ચિંતા ન કરો. હમણાં તો એવો દિવસ ઉગે છે ને કઈ ખબર જ નથી. છોડો ને, મારું મગજ છે ને અત્યારે કામ નથી કરતું. મગજ છે ને થાકી ગયું છે મારું. મારું મગજ થાકી ગયું છે. ચાલો ઘરે જઈએ. હા, પણ હું કહું બા ક્યારે આવશે આપણી ઘરે? હવે વાત કરી છે મેં, મને શું ખબર ક્યારે આવશે. ચાલો અત્યારે. દામિની, હા, તું આવી ગયા. હા, મારી બેન સાથે વાત કરવા માટે આવીશું. તમને કઈ વાંધો છે? બેન જેવું એને યાર કઈ રાખ્યું છે? શું કામ છે? શું કામ આવી છે? દામિની, તું શું કામ મારી વાતને લઈને આટલું બધું મોટું સ્વરૂપ આપે છે? કરું જ ને, શું કામ ના કરું? વાંક તારો છે. તે છે ને મને બાને અહીંયા લાવવા નથી દીધા. અને બધી પ્રોપર્ટી તમારે જોતી. કેટલી નીચ ગણો છો ને તમે લોકો મને. તું ગણે છે, અમે નહીં. તને પણ એવું જ છે ને કે પ્રોપર્ટી માટે બાને હું મારી સાથે લઈ જવા માંગુ છું? ના, વાત એ નથી દામિની, વાત બીજી જ કઈ છે. શું વાત છે? કહી દે ને. એટલું બધું તો સંભળાવી દીધું છે, એટલું બધું તો કહી દીધું છે, પછી શું કામ ને બાકી રાખવું જોઈએ? તારા સાસુએ મને ના પાડી હતી કે તારા બા અમારા ઘરમાં જ્યારે પગ મૂકશે ને ત્યારે દામિની અને અશોકના છૂટાછેડા થશે. મીરા, હવે આવી વાત બોલી છો ને તો હું બોલી જઈશ કે તું મારી બેન છો. અરે કાંઈ ન મળ્યું તો હવે મારા સાસુને વચ્ચે લાવી રહી છો, એમને ખોટા સાબિત કરે છે. શરમ જેવું છે કે નહીં તારામાં? આ પ્રોપર્ટી માટે તું એટલી નીચ હરકત કરીશ ને મને ખબર નહોતી. બેન છો એમ ભૂલી જઈશ એ તો તું ક્યારની ભૂલી ગઈ છે ને. બેન જેવું તે રાખ્યું છે ક્યાંથી રાખું? હવે તને કઈ બીજું ના મળ્યું એટલે મારા સાસુ ઉપર બધું ઢોળી રહી છો. અને આ બીજી વાત એ કે આ બા ને તમારા ઘરે ને ઘરે રાખો છો એટલે આ બધું તમારા નામે થઈ જાય. પણ હું આવા નહીં દઉં એટલું યાદ રાખજો. શું કરશો? ઘરે આવીને મારા ગળા પર છરી મૂકી દેશો, બાને મારી નાખશો, શું કરશો? એવું કાંઈ નહીં કરીએ. એવું બધું તો તું કરી શકે એમ છો. અમે એટલા નીચ અને હલકટ નથી થઈ ગયા. હલકટ, નીચ, બહુ સારા શબ્દો નીકળે છે તારા મોઢામાંથી. મને તો એમ હતું કે જન્મથી લઈને અત્યાર સુધી મારા હાથે મોટી થયેલી મારી બેન મને સમજશે, મારા હરેક ફેસલાનું માન રાખશે, સન્માન કરશે મારું. પણ આજે મને ખબર પડી કે હું તો નીચ છું, હલકટ તો છું. છે ને, આ પ્રોપર્ટી માટે તું શું કરી રહી છે? બાને મારાથી નોખા કરી રહી છે ને? અરે રાખ બધી પ્રોપર્ટી, મારે નથી જોઈતી. અરે ક્યારની શું માંડી છે? પ્રોપર્ટી 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 તો આપી દે ને બાને મને. શું કામ નથી આપતી? અરે સમજતી કેમ નથી? એકવાર કહ્યું ને કે આ વાતનું રીઝન તારી સાસુ છે, પ્રોપર્ટી નહીં. અને તારે વિશ્વાસ ન આવતો હોય ને તો લે, આ પ્રોપર્ટીના કાગળ છે, સાઈન કરી નાખ. બધી જ પ્રોપર્ટી મેં તારા નામે કરી નાખી છે.
બાની પ્રોપર્ટીમાં ફક્ત તારો અને અશોક કુમારનો જ હિસ્સો છે, અમારો નહીં. તો આ પ્રોપર્ટીની વાત નહોતી તો તે મને પહેલા વાત કેમ ન જણાવી? હું નહોતી ઈચ્છતી કે તારા સુખી સંસારમાં આગ લાગે, તારા અને તારા સાસુની વચ્ચે ક્યારે અનબન થાય. આટલો સારો એવો પરિવાર છે તમારો, સરસ રહ્યો છો તમે લોકો શાંતિથી, તો પછી વચ્ચે બોલીને મારે તમારી લાઈફમાં આગ શું કામ લગાવવી? તારી ભૂલ છે. તારે આ વાત મને પહેલા કહી દેવી જોઈએ ને, તો મને ખબર પડે કે કોણ મારું છે ને કોણ પારકું. અત્યાર સુધી હું તને ખોટી સમજતી રહી. મને એમ કે આ બધું તું પ્રોપર્ટી માટે કરે છે, અને રહી વાત આ પ્રોપર્ટીની તો અને પહેલેથી જ ખબર છે ને મને એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. ઇન્ટરેસ્ટ નથી તો પછી એ વાત આપણી વચ્ચે આવી ક્યાંથી દામિની? જ્યારે ઝઘડો થયો ત્યારે બાની વાત સાઈડમાં રહીને હંમેશા પ્રોપર્ટીની વાત પહેલા આવી. આવે ને પછી એ તું હોય કે હું હોય. આવે જ ને, કારણ કે ત્યાં સુધી મને સચ્ચાઈની ખબર નહોતી અને તું સચ્ચાઈ છુપાવતી હતી, મને નહોતી કહેતી. આ મારા સાસુનો વાંક ન આવે એના માટે આ વાત છુપાવી દે. તો હું તો એવું સમજુ ને કે તું પ્રોપર્ટી માટે બાને મારી સાથે નથી આવવા દેતી. અને તમને ખબર છે હા આના કારણે મારા હાડુભાઈ હારે હોતી મારે સંબંધ બગડી ગયો છે હાવ. એને મેં ન કહેવાના વેણ કીધા. છોડો એ બધી વાત. જો જે વાત હતી ને એ આપણી વચ્ચે ક્લિયર થઈ ગઈ છે. હા, જ્યારથી આપણા બંને વચ્ચે ઝઘડો થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી જો તને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું હોય ને તો આઈ એમ સોરી, કારણ કે આ વાતની જાણ મને નહોતી. કઈ વાંધો નહીં, મારે તને કહેવું નહોતું, પણ આ તો વાત હદથી વધારે આગળ વધી ને એટલે આજે બોલવું પડ્યું છે. અશોક કુમાર પણ આદિત્યને જેમ તેમ બોલી ગયા હતા આવીને. મારા પતિ બહુ સારા માણસ છે કે પોતાના ગરડા સાસુને આજ સુધી સાચવી રહ્યા છે. હું એની પાસે આવીને એની માફી માંગી અને આમાં છે ને ખાલી અમારો હક નથી અને કદાચ તમે આ બધું લઈ જાવ ને તોય હવે હું તમારી પાસે નહીં માંગુ. હા કઈ વાંધો નહીં, એ પછીની વાત છે. પણ હવે મેં તમને સચ્ચાઈ કહી દીધી છે, તમારે શું કરવું એ વિચારી લેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરે જવાનું મને નથી થતું. અરે મેં તો કોઈ દિવસ વિચાર પણ નહોતો કર્યો કે મમ્મીએ ના પાડી છે બાને આ ઘરે આવવાનું. આ શેની માથાકૂટ હતી? હા, અને આ કોણ રાડારાડ કરીને ગયું છે? કહું પણ એની પહેલા એક બીજી વાત. હાલ્યો. શું છે આ? પકડ મારો ફોન. મારા બાની પ્રોપર્ટી છે જે બધી મારા નામે થઈ ગઈ છે. હા તો કહું છું કે આ બધી મારા બાની પ્રોપર્ટી છે જે મારી બેન હમણાં આવી હતી ને એ મને આપીને ગઈ છે. પણ એની સાથે સાથે એક બીજી વાત પણ કીધી. શું કીધું એને તને? અત્યાર સુધી છે ને હું એવું સમજતી હતી કે બા અહીંયા આપણા ઘરે નથી આવતા ને એનું રીઝન એ છે કે મારી બેન મીરાને બધી બાની પ્રોપર્ટી જોઈએ છે. હા તો કારણ એ જ હતું ને. એ કારણ હોત તો આ બધી પ્રોપર્ટી આજે મારા નામે ના થઈ હોત ને મમ્મી. તું કહેવા શું માંગે છે? સીધે સીધું બોલ ને, એટલે મને ખબર પડે. દૂધ ને પાણીનું પાણી થઈ જાય ને. દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થઈ ગયું છે. એને મને કીધું. શું કીધું એને તને? કે તારા મનમાં જે ગલતફહેમી છે ને કે આ બધું પ્રોપર્ટી માટે થઈ રહ્યું છે તો એ વાત ખોટી છે. તારા ઘરે બા નથી આવતા ને હું નથી મોકલવા દેતી ને એનું મેઇન કારણ તારા સાસુ છે. કેમ? હું મેં શું કર્યું છે? હા, શું કર્યું છે એટલે અમે જ ના પાડી હતી ને. હા, તમે ના પાડી હતી ને મારી બેનને કે મને તારા બા અમારા ઘરમાં ના જોઈએ. દામિનીને સમજાવી દે છે અને એને ખબર ના પડવી જોઈએ કે બાને આવવાની ના મેં પાડી છે. બરાબર ને? ઠીક છે. હવે જ્યારે સાચી વાતની ખબર તમને લોકોને પડી જ ગઈ છે તો હા, મેં જ ના પાડી હતી તારી બેનને કે તારી બાનો પગ મારા ઘરમાં તો ન જ પડવો જોઈએ, કારણ કે એ તારા મમ્મી છે અને લગ્ન કરીને તને હું આ ઘરમાં લઈ આવીશ અને તને સાચવવાની પૂરેપૂરી જવાબદારી અમારી છે. આ ઘરમાં તને કઈ પણ તકલીફ પડે તો એની જવાબદારી અમારી છે.
તને અહીંયા ખાતે ખોટ છે, તારા મોજ શોખ પૂરા નથી થતા તો તું મને કહી શકે છે. પણ હા, તારી એ ઘટી ડોશીની જવાબદારી અમારી નથી. સાચી વાત છે, મારા બાની જવાબદારી તમારી નથી. પણ તમારે ક્યાં કમાવા જવું પડે છે? આ ઘરમાં કમાઈને તો અશોક લઈને આવે છે ને, અને અશોકને કઈ વાંધો નહોતો. અને જે હમણાં બોલ્યા છો ને કે તારી બા ઘટી છે, તો સાંભળો, બધાની માં છે ને એક દિવસ ઘટી થાય. મારી પણ ને તમારી પણ. તમારી માં પણ ઘટી થાય જ હશે ને? થઈ હતી, પણ એ ક્યારેય કોઈ ઉપર બોજ બનવા નહોતી માંગતી. એણે ક્યારેય એવું નહોતું કીધું. એણે ધણી વગરની આખી જિંદગી કાઢી નાખી, પણ મારા ધણીના આશ્રય જીવવાનો ક્યારે વિચાર પણ નહોતો કર્યો. અને વાત રહી કે અશોક કમાય છે, એ તો મને પણ ખબર છે, અને આ ઘર અશોક થી ચાલે છે એની પણ મને ખબર છે. પણ અશોક મારો પણ તો દીકરો છે ને. હા, તારી મમ્મીએ તો નથી જણ્યો ને? નથી જણ્યો, પણ વિચાર કરો ને, જો તમારા મમ્મીમાં એટલી શક્તિ ના હોત, એટલા આગળ ના વધી શક્યા હોત, કે ધણી વગર આખી જિંદગી ના વિતાવી શક્યા હોત, તો શું તમે એને આવી રીતે મૂકી દેત? એવું બને જ નહીં ને. મને મારી માં ઉપર પૂરો વિશ્વાસ છે કે એ એકલા જિંદગી કાઢી શકે એમ છે, અને પોતાના પગ ઉપર જીવી શકે એમ છે. અને હા, કોઈ પણની દીકરીને કોઈ પણના ઘરે લગ્ન કરીને લાવે ને, એને એની દીકરીને સંભાળવાની જવાબદારી હોય એના આખા ખાનદાનને નહીં. આજે તારી માં, કાલે તારા કાકા, કાલે તારી કાકી, પરમ દિવસે તારા ફઈ, આ બધાને જવાબદારી અમારી તો નથી ને. અને હા, તું શું દરેક વાતમાં હાય હા કરે છે? હા, ઘર તારે ચલાવવાનું છે મને ખબર છે, પણ એનો મતલબ એમ તો નથી ને કે તું તારી માની સામે બોલીશ અને એ પણ મનમાં આવે, અને એ પણ આ તારી બાયડીની ચડાવણીમાં આવીને. અમને ખબર છે આ તમે ના પાડી એના કારણે મારા હાટુભાઈ આદિભાઈ છે ને એની હારે કેટલો ઝઘડો થયો. ઇટ્સ ઓકે અશોક, આ તમારી માના મુતાબિક એમના માટે છે ને એમની પોતાની એક હું જ છું. બાકી મારા ખાનદાનથી, મારા પરિવારથી એમને કોઈ લેતી દેતી નથી. હું એક જ છું. અમારી માએ મને ના જણી હોત ને તો અત્યારે હું પણ અહીંયા ના ઊભી હોત. તમારા માટે તો બધા પારકા છે ને, તો ઠીક છે. તમારા ઘરમાં પારકા માટે કોઈ જગ્યા નથી ને, તો હું પણ પારકી છું, બીજા ઘરેથી આવી છું, તો મારે પણ આ ઘરમાં ના રહેવું જોઈએ. આ તું શું બકવાસ કરે છે? સાચું કહી રહી છું. તમને જો મારી માને સાચવવામાં બળ આવતું હોય કે જોર આવતું હોય ને કે તમે ના સાચવી શકો, અને મારી માં છે, એકવાર એ વાત સાઈડ પર મૂકીને એટલું વિચારશો ને કે એ કોઈ વ્યક્તિ છે, કોઈ માણસ છે, ગઢા બા છે, જેને આપણી જરૂર છે, એની સેવા કરવાની જરૂર છે, તો કદાચ તમે સમજી ગયા હોત. પણ નહીં, આ તો વહુના ખાનદાન વાળા છે ને, એટલે નહીં સાચવવાનું. એક વહુ એના સાસરી વાળાના જેટલા પણ લોકો હોય, એટલે ખાનદાનના લોકો હોય, બધાને સાચવી જાણે. પણ સાસરી વાળાને એવું ના થાય કે એની વહુના ઘરનાને અમે સાચવીએ. જો તારી બાને ક્યારેક સાચવવાની વાત હોત ને તો મને કોઈ વાંધો નહોતો. હજી પણ કહી રહી છું, તારી બાને ક્યારેક વારે તહેવારે સાચવવાનું હોત ને તો કોઈ વાંધો નહોતો. કોઈ જરૂર નથી મમ્મી. આ કોઈ અનાથાશ્રમ નથી કે તારી બાને તું અહીંયા લઈ આવ, હું સાચવું, જેવી જિંદગી હું જીવું છું એવી જિંદગી એને જીવડાવું. ને આપણા ઘરમાં જે નોકરો કામ કરે છે ને, એ નોકરો પણ તારી બાનું કામ કરે. હા, અને હા, આવું સાસરું જોતું તું ને તો પહેલા જ વાતચીત કરી દેવાની જરૂર હતી. હા, લગ્ન થઈ ગયા પછી કોથળામાંથી બિલાડા કાઢવાનો કોઈ મતલબ નથી. સાચી વાત છે, અમે તો કોથળામાંથી બિલાડા કાઢ્યા છે, પણ તમે તો આ બીજો ચહેરો તમારો દેખાડી રહ્યા છો. અને રહી વાત મારી ને મારા બાની, જો એવું સાસરું જોઈતું હોત ને તો મારે એવા ખાનદાનમાં જ લગ્ન કરવાની જરૂર હતી. તમને લોકોને પસંદ કરવામાં મેં ભૂલ કરી છે. હવે તમે નક્કી કરી લેજો. તમારી માને છે ને મારા બાને સચાવવામાં ભી પડે છે, નથી ગમતું તો હવે મને પણ તમારી માં નહીં પોસાય. નક્કી કરી લેજો કે તમારે શું કરવું છે. વાહ, આ શું બોલી રહી છે એનું ભાન છે તને? અને તું ઊભો સાંભળે છે? બાયડી કેટલું જ કરવાનું તારે? હા, તું નથી કહી શકતો કે મારી માએ મારા પપ્પાના ગયા પછી મને મોટો કર્યો છે, આ જે પણ કઈ ભોગવી રહ્યો છું એ મારી માના કારણે ભોગવી રહ્યો છું. પણ નહીં, તને તો તારી સાસુનું વધારે ગાજે છે. અત્યારે તો તમે મારા પૈસાથી જ ખાવ છો ને. વાહ વાહ બેટા વાહ, આજે તને તારા પૈસા ઉપર જોર આવી ગયું ને. કાલ સવારે તારા બાપની ગેરહાજરી નહોતી તો મેં તને કઈ રીતે મોટો કર્યો હશે એનો વિચાર કર્યો છે તે? કઈ વાંધો નહીં, હવે તારે નિર્ણય લેવાનો છે કે આ ઘરમાં તારી સાસુ રહેશે કે પછી હું. તને સારું લાગે ને એ કર.